સુરતના પાલ વિસ્તારમાં ડેરીનું શટર તોડી ચોરી કરનાર આરોપીની સીસીટીવી કેમેરાના આધારે ધરપકડ કરી લેવામાં આવી છે। સુરતમાં ત્રીજી આંખ સમાન ઠેકાણે સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે, જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિની સાથે ચોરીની ઘટનાઓને પણ લગામ લાગી રહી છે। ત્યારે પાલ વિસ્તારમાં આવેલી એક ડેરીનું શટર તોડીને ચોરી કરનાર આરોપીને ઝડપી પાડવામાં સીસીટીવી કેમેરા મદદરૂપ બન્યા હતા। પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી ઓળખ કરી અને આરોપીને ગણતરીના સમયમાં ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાલ વિસ્તારમાં આવેલી મધુરમ ડેરીનું શટર તોડી ચોરીને અંજામ આપનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે। પકડાયેલો આરોપી 18 વર્ષીય કરણ આવજી હોવાનું સામે આવ્યું છે। ખૂબ જ સિફતપૂર્વક ચોરી કરી કરણ ફરાર થઈ ગયો હતો। જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેથી સીસીટીવી સર્વેલન્સના આધારે પોલીસે તાત્કાલિક ટીમ બનાવી તપાસ આરંભી હતી। આરોપી લાપતા થાય તે પહેલા દબોચી લેવામાં આવ્યો હતો। હજુ આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે। ચોરીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। એસીપી BM ચૌધરીએ જણાવ્યું કે 15,000 રોકડા અને એક મોબાઈલની ચોરી કરી હતી। હાલ પોલીસે 4,000 રૂપિયા રિકવર કર્યા છે। પાલ પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। જે ગુનામાં મધુરમ ડેરી કરીને હતી એના શટરના તાળા તોડી અને ચોરી કરવામાં આવી હતી। જે અંગેની પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતાં આ કામે આરોપી એક પકડવામાં આવેલો છે અને એક આરોપી નાસ્તો કરતો છે। એની અંદર આરોપીએ 15,000 રૂપિયા રોકડા તથા એક મોબાઈલ ફોનની ચોરી કરેલી છે, જેનામાં હાલમાં 4,000 રૂપિયા રિકવર કરવામાં આવે છે અને એક આરોપીની તપાસ ચાલુ છે। બીજા આરોપીને હાલ પોલીસ કાર્યવાહી ચાલુ છે।